ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આજે આપણે કંપની ઘરેથી કંપનીએ જવાનું હોય એટલે આ છે અમારું કમ્પાઉન્ડ. આજ ગાડી નથી, મારી રામ જ્યારે લઈ ગયા છે ભાઈ, અમારા મોટા ભાઈ, એટલે આપણે આ ઘોડો લઈ જવાનો થાય છે ને. બાકી ઘોડો આજે થઈ ગયું છે લેટ, કેમ કે સવારમાં કંપનીમાં લાગી ગઈ હતી આગ. એટલે એ આગ સવારના 6 વાગ્યાના વહી ગયા હતા. એક આઈતે પાછો બુલેટ હાંકવું, વિડીયો ઉતારવાનું બધું ભેગું નથી થતું. કંપનીએ પૂગી ગયા પછી વિડીયો ઉતારવાનો ટાઈમ ના મળ્યો. હવે નીકળીએ છીએ આમ. હાલો ઉપર ચડીએ. ઉપર છે બહાટી બોલતું હોય એવું લાગે છે. હા છે સીડી. આજ તો તમને દિવસનો નજારો બતાવું કંપનીનો, પણ આ ઉપર બહાટી નથી બોલતી, નીચે જ બોલે છે ભાઈ. બાધે હે બધા ભૈયા, એટલે બાધે એટલે મસ્તી વસ્તી કરતા છે કઈ. આજ તો તમને જો ધોરે દિવસે કારખાના બતાવું ભાઈ. આમ જો એક વાંદરો સડ્યો તો ઉપર. હે નીચે ઉતાર. આવું નથી ભાઈ. હોય ગણપત ભાઈ આવું છે અમારા એ બધા કારખાને. આટા મીટાના આશીર્વાદ કરીએ, કેમ કે હવે તો રજા પડી ગઈ છે. કેટલાક દિનની રજા રહે એનું કંઈ નક્કી નથી. હું સવારના 6 વાગ્યાના આગ ઓલવતા હતા. હવે ત્યાં તો કંઈ વિડીયો ને એવું કરાય નહીં, નકર પછી આગમાં આવી જાય આપણે. હું એવું થાય. હાલો હવે આપણે ઘર બાજુ નીકળી જઈએ, કેમ કે સવારમાં આવ્યો પછી કંઈ વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નહીં. અહીંયા કારખાનું આજે હળગી ગયું હતું થોડું, એટલે રજા પડી ગઈ છે. હવે નીકળી જાય આપણે ઘર બાજુ. આજ તો અમારે રવિવારનો હોલિડે થઈ ગયો એના જેવું છે બધું. टेंगे टेंगे क्या कर रहा है इधर? हम बना रहे हैं तेरे। अच्छा वीडियो बना रहा है। टेंगे टेंगे भी मेरे साथ रह रह के वीडियो बनाना सीख गया नहीं? जा रहा है टेंगे टेंगे. ઘરે પૂગી ગયા ને હવે ચડી જાય લિફ્ટમાં. આપણો છે 4થો માળ. લિફ્ટ ગઈ છે ઉપર. અમારે હસુબેન જાગતા હોય, હોઈ ગયા હોય તો ઘરે જઈને ખબર પડે. જાગતી છે ને તો હમણાં તમે જોઈજો હરખાઈ જાય. કેમ કે સવારે હું છે ને એના છત ઉપર મોકલીને પછી હું નીકળું. ડોર ઇઝ ઓપન. જાગતી હોય કે ના જાગતી હોય કે ખબર હોય ગઈ હોય. મમ્મી બેન છે ને ઘોડિયામ ખોટાઈ ગયા જો. નકર તો ધબધબાટી બોલાવતી જ કેમ કઈ અસલ નથી. આમ જો ચાર્જિંગ કરે છે, ચાર્જિંગ. એથી હમણાં બહાટી બોલાય છે ઉઠશે એટલે. અમે હવે ઠંડી ઠંડી છાશ લઈ આવ્યો, પી લઈએ. આજ તો ખાવાના કઈ ઠેકાણા રહ્યા નથી. હું ખીચડી નથી ખાવી, ખાલી છાશ પી લેવાની છે. છાશ પીને ઓળવી લેવાનું હે. આમ થાય હું ક્યાં બપોરે જમો. રવિવાર તૂટી ગયો આજ મારો.
ભાઈ વાંધો નહીં, એવી ભગવાનની ઈચ્છા. તો વાગી ગયા છે સાંજના, સોરી રોંઢાના, હો ભાઈ, રોંઢાના 4 વાગ્યા છે ને આમ જો ઢીંગુબેન ઉઠી ગયા છે. આમ તમે જો ડાયરેક્ટ વિડીયો ચાલુ કરીએ ને એટલે હે જોયું કેમ બાકી છે ને. આ છે અમારી હસુબેન. બસ લ્યો પડી ગયા બેન લથડિયા ખાવમાં એના ખેલ બતાવે છે. અને અહીંયા શું કરે પૂજા? આ અત્યારમાં રસોઈ બનાવવાનું ચાલુ 4 વાગ્યામાં? એવું છે 4 વાગ્યામાં? હે મમ્મી? ટિફિન બરોબર, ટિફિન મોકલવાનું છે કંપનીએ એટલે 4 વાગ્યામાં રસોઈ કરવાનું ચાલુ કરી દીધું. કેમ કે 7 વાગે તો ત્યાં પહોંચાડવું પડે નહીં. આ જો શું છે એ હસો? થીંગલીનો હાથ કાઢી નાખ્યો. એવું છે? ઓહો હો. હવે એ બિચારી રડે જો. નથી રોવે જ ને, તું એને તોડી નાખ તો ના રોવે. હે હસું બેને છે ને ઢીંગલી કરી નોખી. હવે આપણે કરવાની છે રોંઢડી. બરોબર, રોંઢડીમાં તો બરોબર ને પૂજા? એટલે અમુક માણસોને રોંઢડીની ખબર નહીં પડતી હોય તો રોંઢે ઉઠીને નાસ્તો કરીએ ને અમે તો રોંઢડી કહીએ. તમે શું કહ્યું એ તો કોમેન્ટમાં કહેજો. તો અમે હમણાં નીચે જાવ અને કંઈક લઈ આવું ખાવા પીવાનું. સામાન આવી ગયો છે રોંઢડી. હે શું આમ જો હસુબેન કરે ઢગલે ધીંગાણા થાય એમ છે. સેવ મમરા ને સેવ ને એવું છે ને આ આખું સેવનું પેકેટ. આ ભાઈ મમરાનું પેકેટ, હો સોરી, આખું મમરાનું પેકેટ લઈ આવ્યો. પછી આ ડ્રોઈંગ બુક લઈ આવ્યો છું. હવે આપણે હમણાં ડ્રોઈંગ ચાલુ કરવાની છે. ડ્રોઈંગ કરીને ઊંધું વળી જવાનું છે. બરાબર ને? આ બધું ભેગું તો કર. ડ્રોઈંગ નું નથી કેતો ભાઈ. અરે ઓલું કહું. હા ખાવાનું, નાસ્તાનું. નાસ્તો કરીને ઢગલો થઈ જાઉં પછી હજી આપણે ઓલી રીલ્સ ને એવું બનાવવાનું ચાલો. હા તો રોટલી બનાવી. હા જો અમારે અત્યારમાં અહીંયા છે ને 4 વાગ્યામાં રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે. અને ટિફિન અમારે મોકલવાનું હોય. અમે પાછું ટિફિનનો 2-4 છોકરા છે ને અમારા ઘરના કંપનીએ કામ કરે એના માટે અમારી ઘરેથી જમવાનું જાય છે. એટલે એના મારે ટિફિન મોકલવું પડે. અને સાંજે 7 વાગે અહીંથી ટિફિન રવાના થઈ જાય. બરોબર ને? 6 વાગે. હે 6 વાગે અહીંથી ટિફિન રવાના થઈ જાય. એ લોકોને પાછું શું હોય 7-7:30 જમી લેવાનું હોય. નાસ્તો કરી લીધો. હવે જઈએ છે ને આપણે આમ કંઈક મેળી ઉપર જઈએ. મેળી બતાવી દઉં તમને. ટેરેસ. હા ત્યાં તડકો છે. આવું છે? હાલો મેળી ઉપર જ જવું. ચપ્પલ પહેરલા ને ભાઈ મેળી ઉપર જઈએ. મદીકો હાલો ફટાફટ હાલો. ચલો મેળીએ. કે હસો આમાં તમારે આવું છે? તમારે આવવું હોય તો હાલો. હા અમે જો મેળી ઉપર જાય છીએ. કે હસો ઓલી હોલી ક્યાં હતી? હોલી ક્યાં હતી? આમ જો ઓલાના નાના બચ્ચા છે. કે ઓલાના નાના બચ્ચા છે. આ હોલાની મને એમ છે 7-8 પેઢી આઈને રહે એવું લાગે છે. કેમ કે આ હે ને બચ્ચા હું જોઉં ને આજ લગભગ 3 મહિનાથી જોઉં છું કે આ માળો હે ને કંઈ ખાલી રહ્યો જ નથી. આમણાં અહીંયા એક હોલું ઉડી જાય ને તો પાછા બીજા હોલા અહીંયા આવી જાય એવું છે. આ ઘર છે ને મને એમ છે ભાડે દેતા લાગે. ભાડે દે બટાઈ. હા એ ભાડે દે છે ને. હા આ છતનો દરવાજો ખોલ નાખ્યો. અહીંયા છે જો અમારી છત મેળી છે ને. હશું તમે બાપ દીકરી બે મેળી ઉપર આવી ગયા છીએ. અને આમ જો તમને બતાવું
જો અમે પવન ચક્કી, તમારા વિસ્તારમાં પવન ચક્કી હોય તો કહેજો આ કયો વિસ્તાર છે એમ. જો આ છે ટાવર, આ 3 ટાવર આપણે લીધા છે, પણ આપણે તોય નેટવર્ક આવતું નથી રૂમમાં, ઘરમાં ને એમાં બધે, એટલે બહાર જવું પડે અપલોડિંગ કરવાનું એવું બધું. આમ જો હસુબેન અહીં બેસી ગયા, ત્યાં ધકતું નથી હસું? હે નથી ધકતું? હેઠે ઉતર હાલ. હવે ના ધકે ને દીકરી થામાં, અત્યારે હજી તડકો છે, ધકતું જ હોય. તને તો ક્યાં ધકે છે કઈ. હા આ જો આવી રીતના અહીંયા હે ને અમારા ઘરની પાછળ બધી જગ્યાએ તમે જ્યાં જોવું ને કારખાના જો આ બાજુ રેસિડેન્ટ એરિયો આવી જાય પછી છે ને. બાકી આમ ક્યારેક હું જોઉં ને તો મને આટલો આ જે ઇલાકો છે ને બોમ્બે જેવું લાગે, કેમ કે બોમ્બેમાં એટલી બધી છે ને આમ ગીચ વસ્તી છે, એવી જ રીતના અહીંયા છે. જો કેટલા મકાન છે આમ તો જોવું. અને જા તમને અવાજ કદાચ આવતો હોય તો ચી થાય કે જો આમ સામે જો તમને ઓલો પવન ચક્કી છે ને, પવન ચક્કીની પાછળ એ બધો છે ને ધાર વિસ્તાર કહેવાય. આ બધો છે ને ધાર વિસ્તાર કહેવાય. ધાર છે ત્યાં ડુંગર જેવી નાની ટેકરીઓ ને એવું બધું છે. આ ધાર વિસ્તાર હું તમને છે ને ઓલી બાજુની અગાસી ઉપર જઈને તમને બતાવું હમણાં. આ બધો ધાર વિસ્તાર છે. અહીં સામે ખિલારીનું કારખાનું હોય, કોઈને ખિલારી જોતી હોય મને કહીજો, તમ તાર મોકલી દઈએ અહીંથી, જેટલી જોઈએ એટલી. નહીં હશું હાલ આપણે ઓલા ધાબા ઉપર છે, ઓલી બાજુ સાઈડના ધાબા ઉપર. હાલમાં દીકરો હાલ હે હાલ ને. આ ગોદડા ને ગાડલા ને એવું બધું પડ્યું, પણ આ ગોદડા ને ગાડલા ને તડકો ખાઈને હળી જવાનું છે અહીંયા. જેના હોય એના ખબર નથી કેના હોય, અહીં ઘણા માણસો રહેતા હોય. અને આમ જો આ બધા ઇન્ડિયન કોબરાઓ થૂકીને આખું ભરી મૂક્યું. આમ તો જો કેમ બાકી લાલ ચોડ કરી દીધું ને. ઇન્ડિયન કોબરા ભાઈ મૂકે નહીં. અહીંથી આમ જા, આમ ઓલી બીજી છત ઉપર જવું આપણે. હાલો હા છે બીજી બાજુની સાઈડની છત છે. અહીંયા આ છત ઉપર ટાવર છે, અને ત્યાં સીડી ઉપર ના ચડવું, ત્યાં ના બેહાય. આ જો હા મેં બધો આખો ધાર વિસ્તાર. અને અહીંયાથી નીચે બતાવું તમને. નીચેની સાઈડમાં પાછો રેસિડેન્ટ એરિયો આવી જાય. આ પાછળની સાઈડમાં જેટલા દેખાય એ બધા કારખાના જ છે. જા ડેવલપમેન્ટ એટલું બધું વધી ગયું છે ને કે હવે જમીન ક્યાંય રહી જ નથી. એ એસી છે બેટા. જ્યાં બધા નીચે છે ને નીકળે કારખાના. આ છે ને અમારી પાછળની સાઈડની આખી સોસાયટી છે. બાકી બધા કારખાના છે જ્યાં ફરતી બાજુ. એરિયો પણ ઓમ એક જોતા છે ને બહુ શાંત એરિયો છે, કેમ કે અહીં બીજી કઈ લપછપ ના હોય. અહીં બધું છે ને શાંતિભાઈ માહોલ હોય, બરાબર. ત્યાં સામે ધાર છે, પવન આવે ઠંડો મસ્ત. અહીંયા હસું આમ હસુનું મારે છે ને ધ્યાન રાખવું પડે, નકર પછી આ વિડીયો ઉતારવામાં ચક્કરમાં છે ને હસુબેન કઈ બાજુ નીકળી જાય ને કઈ નક્કી ના હોય. બચાવો હું બોલતા હમણાં શું કહેતી હતી? બચાવો અમારે છે આવું બાપ દીકરી બેયને. તો હવે હસું આપણે આ વિડીયોને એન્ડ આપી દઈએ, અને પછી આપણે છે ને જઈએ નીચે બે. હજી ઘણું કામ છે. અમારો આખો દિવસ આવી રીતના જાય. આજ તો રજા હતી એટલે આખો દિવસ બતાવી દીધું ને. શું થઈ ગયું? બંધ થઈ ગયું? કોણ બંધ કરી દીધું? મમ્મીએ બંધ કરી દીધું? મમ્મીએ ભલે ને બંધ કરી દીધું. મમ્મી હતી? ઓહો, મમ્મીએ બંધ કરી દીધું. હવે હે ચાવી? આપણે ચાવીની જરૂર નથી, આપણે બીજી બાજુ જ વહી જાય છે. આપણે મમ્મી ત્યાંથી ખોલે તો જાય એવું જ નથી, બીજી બાજુ જ વહી જાય, બરોબર ને? અરે હું વિડીયો ઉતારતો હતો, એમ મારા બા બંધ કરીને વહી જાય. અમને એમ કે પૂજા રમત કરે. શું બા છે બેટા? એને એમ કે હું નીચે વયો ગયો. હા, અમે અહીંયા રમતા હતા નહીં? અહીંયા રમતા હતા નહીં? અમે ઓલી બાજુના ધાબા ઉપર ગયા હતા, ત્યાં છે ને બધું વિડીયો ઉતારતા હતા. હાલો તો હવે વિડીયોને અહીંયા એન્ડ આપી દઈએ. લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ ને કરી દેજો. અમારો આખો દી આવી રીતના ગયો જાય.
હાલ્યા રાખે સંસારમાં બધું એવું. મળીએ બીજા નવા વ્લોગમાં ને હસુબેન જો હવે હસુબેન ભેગું છે ને દોડવાનું છે. નકર હું વિડીયો ઉતાર્યા રાખીને તો હસુબેન પછી છે ને આ બાજુની મેળીમાંથી ઓલી બાજુની મેળી ઉપર પૂકી જાય ટપી ટપીને એવું કરે એ. સારું હાલો મળીએ બીજા નવા વ્લોગમાં. હસુ હે આમ જો કોણ છે ઈ? દીદી છે કપડા લેવા આવી છે. હાલો તો હાલો હવે આપણે હા બાજુ હા તો તું આમાં કઈ દે હાલો લાઈક સમજો હસું હા બોલ કમેન્ટ કરો અને બીજું શું કરવાનું હે હસુબેન ચડી ન થકતા ભાઈ.